પ્રકાશની અંધકાર પર સવારી. એક દિવસ પરાશર ઋષિની નજર પોતાના આશ્રમની બહાર ફરતા કઢંગા રૂપવાળા ખિલખિલાટ હસતા નિર્દોષ બાળક પર પડી. એ બાળકના 4 હાથ હતા, હાથી જેવું મોઢું હતું અને મોટું પેટ હતું. તેમણે તેના પગમાં, હાથમાં અને લલાટમાં દિવ્ય ચિહ્નો જોયા. ઋષિ પરાશર આવા અદ્ભુત બાળકને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. આશ્રમમાં પરાશર ઋષિ અને તેમના પત્ની વત્સલા આ બાળકનો ભરપૂર પ્રેમ અને કાળજીપૂર્વક તેનો ઉછેર કરવા લાગ્યા. આમ ગજાનન વિદ્યા અને કળામાં નિપુણ થતા ગયા. એક દિવસ આશ્રમમાં એક વિચિત્ર ઘટના બની. એક વિશાળ ઉંદર આવી ચડ્યો અને તેના માર્ગમાં આવતી વસ્તુઓનો નાશ કરતો ગયો. જંગલના દરેક પશુ પ્રાણી તેમનાથી ડરતા હતા. ત્યારે ગજાનન રમતા રમતા આશ્રમમાં આવ્યો અને તેમને જોઈ આ વિશાળ ઉંદર એક મોટા દરમાં છુપાઈ ગયો. ગજાનને જરાય પણ ગભરાયા વગર એક મજબૂત દોરડાનો ગાળિયો બનાવી ઉંદરના ગળામાં પહેરાવી તેને પકડી લીધો અને તેને વશ કરી લીધો. અને ગજાનને તે ઉંદરને પોતાનું વાહન બનાવી દીધો. બીજા મતે જોઈએ તો મૂષક એટલે ઉંદર એ અંધકારનું પ્રતીક છે અને દિવસ કરતાં રાતના સમયે વધુ ઉત્પાત મચાવતો હોય છે. ગણેશ એ સૂર્ય છે. સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે. પ્રકાશની અંધકાર પર સવારી એટલે ગણેશની મૂષક પર સવારી.